હવેનો મુદ્દો છે આશ્રમ પર ઓલિમ્પિક। તો અમદાવાદમાં આસારામ આશ્રમ પર બની શકે છે ઓલિમ્પિક સ્ટેડિયમ। હાલ 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક યોજાય તેની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે। એક માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે। ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક 650 એકર જમીન સરકાર કરવા માંગે છે સંપાદિત, જેમાં આસારામ આશ્રમનો પણ થાય છે સમાવેશ। જોકે આશ્રમ તો હાલ જમીન આપવા માટે તૈયાર નથી। આસારામ આશ્રમ પર બનશે ઓલિમ્પિક સ્ટેડિયમ। આશ્રમની જમીન સંપાદિત કરશે સરકાર। આશ્રમ ટ્રસ્ટ જમીન નથી છોડવા તૈયાર। સરકારના પ્લાન સામે હાઈકોર્ટમાં અપીલ। અમદાવાદમાં 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। રાજ્ય સરકાર 2036 ઓલિમ્પિકના મેગા પ્લાન હેઠળ કામગીરી કરી રહી છે। 600 એકર કરતાં વધુ જમીન પર સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે। ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અંદાજે 650 એકર જમીન પર આ કામગીરી થશે, જેથી સરકાર હાલ મોટા પ્રમાણમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની જમીન સંપાદિત કરી રહી છે, જેમાં આસારામ આશ્રમનો પણ સમાવેશ થાય છે। આશ્રમોને સરકાર દ્વારા વૈકલ્પિક જગ્યાઓ અથવા વળતર આપવામાં આવે તેવી શક્યતા છે। રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। રહીશોનું સ્થળાંતર કરવામાં આવી શકે છે। ઓલિમ્પિક સ્પોર્ટ્સ સંકુલમાં અન્ય રમતગમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે। આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળની જમીન સરકાર લઈ શકે છે। સ્ટેડિયમ નજીક શિવનગર અને વણઝારાવાસ જેવા કેટલાક રહેણાંક વિસ્તારોને હટાવી શકે છે। ઓલિમ્પિક 2036 અમદાવાદમાં યોજાવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નારણપુરાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે। તેવામાં હવે વધુ એક સ્પોર્ટ્સ જે ઓલિમ્પિક રમી શકાય તે માટે તૈયારીઓ છે તે કરાઈ રહી છે। મોટેરા સ્ટેડિયમ નજીક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ છે તે બનાવી શકાય છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લગભગ 650 એકર જમીન પર સ્પોર્ટ્સ એન્ક્લેવ છે તે બનાવાય તેવી શક્યતા છે, અને જેમાં મોટેરામાં 3 આશ્રમ જમીન સંપાદન કરવામાં આવે તેવી શક્યતા છે। જે 3 આશ્રમ પૈકી જે સંત આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને હટાવે તેવી શક્યતા છે। સાથે જ જે આશ્રમો સરકાર દ્વારા વૈકલ્પિક જગ્યાઓ અથવા તો વળતર આપવામાં આવે તેવી શક્યતા છે। ત્યારે હાલ રહેણાંક વિસ્તારોનો પણ આ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે રહીશોનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે। સાથે જ જે આ દ્રશ્યોમાં દેખાતા આ જે મોટેરા પાસે આવેલું જે શિવનગર અને વણઝારાવાસ જેવા કેટલાક રહેણાંક વિસ્તારોને હટાવી શકવામાં આવે છે। ત્યારે હાલ તો ઓલિમ્પિક આ સ્પોર્ટ્સ સંકુલમાં અન્ય રમતગમતની સુવિધાઓ પણ બનાવવામાં આવે તેવી શક્યતા છે। ત્યારે હાલ આશ્રમોને બીજી જગ્યા આપવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ તે માટે જે આશ્રમના ટ્રસ્ટીઓ સાથે ફોન ઉપર વાતચીત થઈ તે લોકોનું સરકાર સાથે વાટાઘાટો છે તે ચાલી રહી છે। એટલે હાલ તો આ તમામ આશ્રમો હટી અને સ્પોર્ટ એન્ક્લેવ છે તે બનાવે તેવી શક્યતા છે। જોકે હાલ આસારામ આશ્રમ જમીન આપવા માટે તૈયાર નથી। જમીન સંપાદનના વિરોધમાં તેઓ હાઈકોર્ટમાં ગયા છે। એટલું જ નહીં, સરકાર તેઓની કોઈ વાતચીત નથી થઈ રહી તેવો આશ્રમના પ્રવક્તાનો દાવો છે। देखिए, ये मामला गुजरात हाई कोर्ट में है और डिसीजन आने तक हम इंतज़ार करते हैं और हमें न्याय प्रणाली का सम्मान करना चाहिए और हकीकत अपने आप सामने आ जाएगी। हमसे जब जब कागज़ मांगे गए हमने दिए, जब हमसे जो भी पेपर्स मांगे गए हमने वो दिए, और कहीं भी इंक्रोचमेंट का मामला नज़र नहीं आया। और ये मामला गुजरात हाई कोर्ट में है ही, तो हम इंतज़ार कर रहे हैं कि डिसीजन आए, तो उसके बाद आप भी अपनी खबर लगाइएगा, हम भी उसके हिसाब से आगे चलेंगे। सरकार से एज सच आप मीटिंग की बात क्यों कह रहे हैं, मुझे समझ में नहीं आया। कहाँ से आपको ये सवाल मिला है कि सरकार से किसी की मीटिंग हुई है? हमारी सरकार से कोई मीटिंग नहीं हुई है। એટલે આસારામ આશ્રમ હાલ તો જમીન છોડવા માટે તૈયાર નથી। જો કે સરકાર આશ્રમને અન્ય સ્થળ પર જમીન આપી શકે છે અથવા વળતર આપી શકે છે। હવે જોવાનું એ છે કે સરકાર કેવી રીતે જમીન સંપાદિત કરે છે। અમદાવાદથી મિહિર સોની સાથે બ્યુરો રિપોર્ટ, TV9।